ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા જાડેશ્વર, ભોલાવ અને આસપાસની અન્ય સોસાયટીઓમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાની અનેક ફરિયાદો મળી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ ડીજીવીસીએલ વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કરતા તંત્રને ઊંઘમાંથી જગાડવા હોબાળો કર્યો હતો. રહેવાસીઓનો આક્ષેપ છે કે વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવા છતાં ડીજીવીસીએલની ફરિયાદ લાઇન પર ફોન કરવામાં આવે ત્યારે કર્મચારીઓ ફોન ઉઠાવતા નથી. પરિણામે લોકોને અંધારામાં દિવસ પસાર કરવા પડે છે અને બાળકો તથા વડીલોને આકરી ગરમીમાં ભારે તકલીફ થાય છે. સોસાયટીના રહીશોએ માંગણી કરી છે કે ડીજીવીસીએલ તાત્કાલિક પગલાં લે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, જેથી લોકોને સતત વીજ પુરવઠો મળી રહે. રોજે રોજ લાઇટ નથી, એની માટે લોકો ખૂબ હેરાન થાય છે. નોકરિયાત વર્ગ ખૂબ હેરાન થાય છે. એની માટે ખૂબ ડીજીવીસીએલના કોઈ અધિકારી અહીંયા કોઈ જવાબદાર નથી. એના માટે અમારે તંત્રને જાણ કરવાની આજે ફરજ પડી છે અને આજે અમે સર્વ ભેગા થઈ અને આની માટે એક લેખિતમાં પણ આપવાના છે કે ભાઈ આનું કાયમી ધોરણે નિકાલ થાય અને લોકો હેરાન ના થાય એનું જરાક વિચારે અને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ તરીકે બેસાડે રાતે, જેથી કરીને ફોન ઉપાડીને જવાબ આપે, લોકો અહીંયા સુધી ધક્કા ના ખાવા પડે એવી અમારી વિનંતી છે.